નૂતન વર્ષ સ્નેહમિલન એટલે ભાજપ પરિવાર સાથે નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરવાના અમૂલ્ય અવસર તેમજ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતા હેઠળ નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન શારદા ભવન ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં અંકલેશ્વર નગરપાલિકાના સભ્યો, વિવિધ સમાજના આગેવાનો, સામાજિક સંસ્થાના આગેવાનોએ રાજ્યમંત્રી ઈશ્વર પટેલનું અભિવાદન કર્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આ તબક્કે રાજ્યમંત્રી ઈશ્વર પટેલે ઉપસ્થિત જનોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં અંકલેશ્વરના તમામ કાર્યકર્તાઓ, ચૂંટાયેલા સભ્યશ્રીઓ પણ હાજર હતા। સાથે સાથે આ દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ નિમિત્તે હું સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું અને આ તબક્કે તમામ લોકોએ જે મારું મંત્રીમંડળમાં સમાવેશ થયો અને મારા આજે અહીંયા સન્માનનું રાખ્યું ત્યારે એ બદલ સૌ કાર્યકર્તાઓનો હું આભાર માનું છું।